ધોરણ 8 વાર્ષિક પરીક્ષા 2025 ને વિકાસ એસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન કરી રહ્યા છે, જેમાં આજે પ્રશ્ન નંબર 4 અને એમાં પ્રકરણ નંબર 12 જેના અવયવ પાડોના દાખલાનો આપણે અભ્યાસ કરવાના છીએ। તો સૌથી પહેલો દાખલો છે અવયવ પાડોમાં કે 4a ઓછા 5b આખા કૌંસની 2 ઘાત ઓછા 16c સ્ક્વેર। તો આપણે પહેલો દાખલાનો અભ્યાસ શરૂ કરીએ। એમાં રકમ લખી દઈશું 4a ઓછા 5b આખા કૌંસનો વર્ગ ઓછા 16c ની 2 ઘાત। તો આના અવયવ પાડતી વખતે જે આ કૌંસ છે એના માટે આપણે કોઈ પણ ચલ ધારીશું। તો માટે 4a ઓછા 5b બરાબર આપણે શું ધારીએ છીએ m ધારતા। તો આપણે એની જગ્યા પર મૂકીએ તો m નો વર્ગ ઓછા 16c નો વર્ગ, જેમાં 16c નું આપણે વર્ગમૂળ કાઢવાનું। બંને પદ એવા હોય જેનું વર્ગમૂળ નીકળે તો m નો વર્ગનું m નું m જ રહેશે અને આનું વર્ગમૂળ થશે 4c નો વર્ગ। હવે કયો નિત્યસમ ઉપયોગ થાય? તો બે પૂર્ણ વર્ગ બહુપદીઓનો તફાવત, એટલે કે આ નિત્યસમનો ઉપયોગ થાય a વર્ગ ઓછા b વર્ગ। તો પહેલા કૌંસમાં a b, બીજા બ્રેકેટમાં a b। આ જે નિત્યસમ છે ત્રીજા નંબરનો આપણો, એ નિત્યસમથી આ દાખલાનો અભ્યાસ થશે। તો સૌથી પહેલા આપણે m વત્તા 4c બીજા બ્રેકેટમાં m ઓછા 4c આ થઈ ગયા આપણા અવયવ। હવે m માટે આપણે ધાર્યું શું? તો m માટે જે કૌંસ હતો 4a ઓછા 5b એના માટે m પસંદ કર્યો। તો અવયવ થઈ ગયા એટલે m ની જે જગ્યા છે, જે વેલ્યુ છે એ પાછી એના જગ્યા ઉપર પાછી બેસાડી દઈએ આપણે। તો m ના સ્થાને મૂકીએ 4a ઓછા 5b આ m ની સ્થાને આવી ગયા પ્લસ 4c। ત્યાર પછીમાં બીજાની અંદર પણ m ના જગ્યાએ મૂકી દઈએ તો 4a ઓછા 5b ઓછા 4c। તો આ થઈ ગયા આપણા અવયવ। ખૂબ સહેલા અને સરળ છે। સારામાં સારા ગુણ આ ચેપ્ટરમાંથી આપણે મેળવી શકતા હોઈએ છીએ। ત્યાર પછીનો જે બીજા નંબરનો દાખલો છે એનો આપણે અભ્યાસ કરીએ। બીજા દાખલાની રકમ છે 3ab ઓછા 1 આખા કૌંસનો વર્ગ ઓછા 4c નો વર્ગ। તો દાખલા નંબર 2 3ab ઓછા 1 આખા કૌંસનો વર્ગ ઓછા 4c નો વર્ગ। તો ચલો આનું સોલ્યુશન શું કરીશું? તો હમણાં કર્યું એ જ પ્રમાણે 3ab ઓછા 1 બરાબર m ધારતા। તો આપણે એના માટે ફરીથી m પસંદ કર્યો છે। તો હવે એના પ્લેસ પર મૂકીએ તો પહેલા પદમાં m નો વર્ગ થશે ઓછા 4c નો વર્ગ। વર્ગમૂળ કાઢીએ તો પહેલું પદનું વર્ગમૂળ m નો વર્ગ જ અને આનું વર્ગમૂળ થશે 2c નો વર્ગ। હવે નિત્યસમ હમણાં તો એ જ એકવાર સરવાળો એટલે m 2c, બીજાની અંદર m 2c। હવે ફરીથી m ની જે જગ્યા છે એ જગ્યાએ કિંમત પાછી મૂકી દેવાની છે। તો કે ભાઈ 3ab ઓછા 1 વત્તા 2c, બીજાની અંદર 3ab ઓછા 1 ઓછા 2c। તો આ થઈ ગયા છે આપણા બીજા દાખલાના અવયવ। તો દાખલા નંબર 1 અને 2 જોયો। હવે દાખલા નંબર 3 અને 4 નો આપણે અભ્યાસ કરવાના છીએ। દાખલા નંબર 3 ની રકમ છે b² ઓછા 5 આખા કૌંસનો વર્ગ ઓછા 81c નો વર્ગ। તો ફરીથી આપણે કૌંસ જે છે એ આપણો b²
ઓછા 5 બરાબર m ધારતા. તો એના માટે m ધાર દીધો છે, કિંમત મૂકી દઈએ ત્યાં m નો વર્ગ, અહીંયા બીજું પદ છે એનું વર્ગમૂળ થશે 9c નો વર્ગ. પહેલો અવયવ પડશે m પ્લસ 9c, બીજા પદમાં બનશે m માઈનસ 9c. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે m ના સ્થાને આપણે કિંમત મૂકી દઈશું તો b² ઓછા 5 વત્તા 9c, બીજા કૌંસની અંદર b² ઓછા 5 ઓછા 9c. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 3. ત્યાર પછી ચોથો દાખલો છે, એની રકમ આપેલી છે એ લખીશું a² વત્તા 3 આખા કૌંસનો વર્ગ ઓછા 9b². તો અત્યાર સુધી જે દાખલા ગણ્યા 3 એ 3 એ જ પ્રકારનો આ દાખલો છે કે ભાઈ a નો વર્ગ વત્તા 3 બરાબર m ધારતા. તો જે કિંમત ધારી છે ત્યાં મૂકી દઈએ તો m નો વર્ગ, બીજું જે પદ છે એનું વર્ગમૂળ કાઢીએ તો થાય 3b નો વર્ગ. પહેલા અવયવ પડશે m પ્લસ 3b પહેલો અવયવ, બીજો અવયવ m માઈનસ 3b. m ની જગ્યા પર કિંમત પાછી મૂકી દઈએ તો a² વત્તા 3 વત્તા 3b, બીજાની અંદર a² વત્તા 3 ઓછા 3b. નિશાનીઓમાં ખાસ તકેદારી રાખવાની કે જે કિંમત જ્યારે પાછી મૂકીએ ત્યારે એઝ ઇટ ઇઝ કિંમત મૂકવાની છે. તો આ હતા પ્રકરણ નંબર 12 ના અવયવ પાડોના દાખલાઓ. વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરો.